NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद की चांदखेड़ा पुलिस ने हत्या का मामला सुलझाया और फरार आरोपी को गिरफ्तार किया। 10 लाख रुपए के लेन देन में हत्या का मामला सुलझाया और फरार आरोपी को गिरफ्तार किया। मृतक और आरोपी के बीच 10 लाख रुपए का लेन देन हुआ था। चांदखेड़ा इलाके में हुए हत्याकांड में पुलिस ने कुछ ही दिनों में बड़ी सफलता हासिल की। जसमत सिंह और पिल्लू सिंह की धारदार हथियार से बेरहमी से हत्या कर दी गई थी। इस अपराध को अंजाम देने के बाद फरार हुए मुख्य आरोपी को चांदखेड़ा पुलिस ने अपनी पैनी नजर और सुनियोजित अभियान के जरिए गिरफ्तार कर लिया। पुलिस की प्रारंभिक पूछताछ और जांच में पता चला कि मृतक और आरोपी के बीच 10 लाख रुपए का लेन देन हुआ था। शुरुआत में इस वित्तीय मामले को लेकर दोनों के बीच सामान्य कहासुनी हुई, लेकिन बाद में विवाद बढ़ गया। गिरफ्तार आरोपी मान सिंह का लंबा आपराधिक इतिहास है। पुलिस जांच में पता चला कि वो आदतन अपराधी है। इससे पहले वर्ष 2021 में महाराष्ट्र के तुलिंज पुलिस स्टेशन में उसके खिलाफ आईपीसी की धारा 302 के तहत हत्या का मामला दर्ज किया गया था, जिसमें वो जेल की सजा भी काट चुका है। इसके अलावा अहमदाबाद के माधवपुरा पुलिस स्टेशन में उसके खिलाफ चोरी का मामला भी दर्ज हुआ है। हालांकि मोबाइल के बिना लोकेशन ट्रेस करना असंभव है, फिर भी चांदखेड़ा पुलिस ने मानवीय स्रोतों, तकनीकी निगरानी के अन्य तरीकों और 24 घंटे लगातार निगरानी रखकर इस खतरनाक आरोपी को सलाखों के पीछे डाल दिया है। अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। गई तारीख 12/5/2026 થી 13/5/2026 એટલે કે નાઇટમાં એક ફરિયાદી શ્રી અજીત કૌર વાઇફ ઓફ જસમત કૌર ઉર્ફે પિલ્લુ સિંહ નાઓની ફરિયાદ આધારે પોતાના પતિ જસમત સિંહ ઉર્ફે પિલ્લુનો આ કામના આરોપી માનસિંહ ઉર્ફે બાદલ નાઓએ મર્ડર શરીરે અનેક છરીના ઈજાના ઘા પહોંચાડી મર્ડર કરેલ હોય, જે બાબતે જે તે સમયે ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ઉપરોક્ત ગુના દરમિયાન પ્રથમ પોલીસને શકદાર તરીકે દીપ કૌર કે જેને મરણ જનાર જસમતસિંહ નાઓની મિત્ર હોય, સ્ત્રી મિત્ર, અને તેની ત્યાં આવતા જતા હોય, જે આધારે પોલીસને તેના ઉપર શંકા જતાં પ્રથમ તેની શોધખોળ કરી અને પૂછપરછ કરવામાં આવી। જે પૂછપરછ દરમિયાન એવું જણાઈ આવેલ કે આ કામની શકદાર દીપ કૌર ના ભાણેજ જે માનસિંહ ઉર્ફે બાદલ જે આ કામના આરોપી છે, તે બનાવના દિવસે પોતાની ગાડી લઈ અને જે તે સમયે દીપકોરને મળવા માટે ઘરે આવેલ અને એ દરમિયાન પિલ્લુ જસમત પણ 12 તારીખે સાંજે આવેલ। તેઓએ સાથે બેસી અને ત્રણેય લોકો જમેલા, ત્યારબાદ સોડા પીવા પણ સાથે ગયેલા, ત્યાં પણ સામાન્ય બોલાચાલી થયેલી। ત્યારબાદ ઘરે આવી અને જમી અને લોકો બેઠા હતા, તે દરમિયાન સાહેબનું એવું કહેવું છે કે પોતે ઘરના ટેરેસ ઉપર પથારી કરવા માટે રાતે સૂવા માટે ગયેલા। એ દરમિયાન આ કામના મરણ જનાર અને આરોપી વચ્ચે ભૂંડ પકડવા બાબતના અગાઉના 10 લાખ રૂપિયાની માગણી આ કામના આરોપી પાસેથી મરણ જનારે કરતાં આરોપી પોતે જે તે સમયે જેલમાં હોય અને આપી શકશે નહીં તેવા કારણોસર બંને વચ્ચે બોલાચાલી તકરાર થયેલી। બોલાચાલીનું ઉગ્ર સ્વરૂપ લેતા ઘરમાં જે ભૂંડ અથવા મટન કાપવા માટેની જે છરી પડી હોય, એ છરીથી આ કામના આરોપીએ મરણ જનાર પિલ્લુ ઉપર છરીથી વાર કરતાં ઈજાગ્રસ્ત પિલ્લુ ઘરેથી નીકળી અને ભાગતો હોય છે તેવા સીસીટીવી વિડીયો પણ આપણે જે તે વખતે મળેલા। આ આરોપી તેની પાછળ પીછો કરી અને તેને બીજા શરીરે અને બગલના ભાગે, પીઠના ભાગે છરીના ઘા મારી અને એને ત્યાં મૃતપાય હાલતમાં છોડી અને જે તે સમયે છરી ફેંકી અને નાસી ગયેલો। ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે અને શકમંદ જે દીપક કૌર છે એની પૂછપરછ આધારે આને ઓળખાણ કરેલી। ઓળખ થયા પછી આરોપીની તમામ જગ્યાએ તપાસ કરતાં આરોપી અગાઉ 2021ના આસપાસ મુંબઈના તુલિજ પોલીસ સ્ટેશન મહારાષ્ટ્ર ખાતે મર્ડરના ગુનામાં પકડાયેલો હતો અને ત્યાંથી તે નાલા સોપારા રહેતો હતો। તેની અનેક જગ્યા પર નાલા સોપારા, સુરત અને મહેમદાબાદ અને એના આવવા જવાના જે સગા સંબંધીઓ જે છે, કીમ, રાધનપુર, તમામ જગ્યાએ તપાસ કરતાં જાણવા મળેલ કે આ આરોપી ફરતો રહેતો હોય છે, દરેક સગા સંબંધીની ત્યાં તથા પોતાના મિત્રોની ત્યાં જતો હોય, મોબાઈલ વાપરતો ન હોય। અને અગાઉ 2021માં જ્યારે મુંબઈ પોલીસ જ્યારે એને પકડી ગઈ ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનના વિશ્વકર્મા કોલેજની બાજુમાં છાપરા છે, જ્યાં આ કામના આરોપીના માસી અને નાની રહેતા હતા અને જે ફુગા વેચવાનો ધંધો કરતા હતા, એ જગ્યા ઉપરથી પકડી ગયો। એટલે એવી શંકા હતી કે હજી પણ એ લોકો ફુગા વેચવા માટે ત્યાં આવતા હોય તો આરોપી આવે એવી શંકા હોય, જેથી સદંતર ચાંદખેડા પોલીસ અને એના સર્વેલન્સના માણસોની ડીસીપી સાહેબની સૂચના મુજબ સતત વોચ હતી અને એ વોચ દરમિયાન માહિતી મળેલ અને માહિતીના આધારે ગઈકાલે આરોપીને આ જગ્યા ઉપરથી પકડી પાડવામાં આવેલ છે। આરોપીની પૂછપરછ કરતાં આરોપીએ પણ એવું જણાવ્યું છે કે ભૂંડ પકડવા માટેના જે અગાઉના જે કંઈ બનાવ હતા, જેમાં મરનારના વિસ્તારમાંથી આમના કહેવા મુજબ એ ભૂંડ ચોરીને લઈ જતો હતો અને એના પૈસા મરનારને ન ચૂકવતા ઝઘડો તકરાર થયેલ અને એમાં મરનારનું ખૂન કરી નાખેલ।
આરોપી વિરુદ્ધમાં અગાઉ કેટલા ગુના દાખલ થયા છે અને બેકગ્રાઉન્ડ